ખેડા શહેરમાં લાલ દરવાજા વિસ્તાર બન્યો બીમારીઓનો અડ્ડો। નગરપાલિકાની ખુલ્લી બેદરકારીથી લોકોમાં રોષ ઉફાન પર। મહિનાઓથી ખોદેલી ગટર એવી જ હાલતમાં મૂકી દેવાય છે। ગંદકીના ઢગલા, ભરાયેલું પાણી અને મચ્છરોનો આતંક। શું ખેડા નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો ફેલાવાની પૂરી શક્યતા છતાં તંત્ર ઊંઘમાં। સ્થાનિક લોકોએ વારંવાર કાઉન્સિલરને રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય, માત્ર વચનો અને બહાના। એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાનનો ઢોલ વગાડે છે, બીજી તરફ ખેડામાં સ્વચ્છતા નામની કોઈ વસ્તુ જ નથી। હવે સવાલ સીધો છે, લોકોના આરોગ્ય સાથે આ ખેલ શા માટે? જવાબદાર કોણ અને કાર્યવાહી ક્યારે? જો આ ગંદકી હવે પણ દૂર ન થાય તો આવનાર દિવસોમાં પરિસ્થિતિ બેકાબૂ બનશે અને સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, એવું રહેવાસીઓનું કહેવું છે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। હરીફભાઈ ગુલામ નબી વાળા, ખેડા લાલ દરવાજા કાછિયાવાડ। આજે આપણે શું સમસ્યા છે? આ સમસ્યા એવી છે કે દર 6 મહિને 3 મહિને આ ગટર બ્લોક થાય છે અને અમે રજૂઆત કરીએ છીએ પણ રજૂઆતનો કોઈ જવાબ આપતા નથી। અને અમે જ્યારે રજૂઆત કરવાથી એ માણસો મોકલી દે છે અને માણસો લાકડી લઈને આવે છે અને ખાલી ખાડા ખોદી અને લાકડી વચ્ચે પાણી હલાવી અને જતા રહે છે અને ખાડા ખુલ્લા મૂકે છે। આવવા જવાની તકલીફ પડે છે, ગંધ મારે છે અને તે બાદ અમારા વાહનો આવતા જતા અને ધંધા લીધે અમે હેરાન થઈએ છીએ। આજે 6 દિવસ કોઈ ચાલુ છે અને આજે બી આવી અને એ ગયા પણ એમને કંઈ કામ હાથ ઉપર દીધું નથી। અને અમે કહેવાથી એમણે એવો જવાબ આપ્યો કે ભાઈ ઉપર તમે કમ્પ્લેન કરો, અમારાથી નહીં બની શકે। આવા જવાબ આપી અને ખુલ્લું મૂકીને જતા રહ્યા છે। તો તમારા જે વિસ્તારના કાઉન્સિલર છે એ આ બાબતે શું તપાસ કરવા આવે એમ કહે છે કે કામગીરી એમને સોંપી છે કોન્ટ્રાક્ટવાળાને, એ કરી જશે, બસ એટલો જવાબ આપી અને તે છૂટા પડી જાય છે। જી બેન, આપનો પરિચય? મારું નામ મંજુલાબેન છે। અમે અહીં આ ખાડાની નજીકમાં રહીએ છીએ અને જીવાત બધી ઘરમાં આવે છે અને 4 દિવસથી ખોદ્યું છે, માણસ મોકલે છે પણ સાફ નહીં થતું। બરાબર, આગળ ખોદતા નહીં અને કશું કામ કરતા નથી। અમારે કેટલું બેઠવાનું? તમારે આ જે અત્યારે ખોદીને મૂક્યો છે ખાડો, એને લઈને તમારે કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે અત્યારે? અમારે આ બધા છોકરા આવતા જતા હોય છે, એ બધા બીમાર પડ્યા છે। અત્યારે દવાઈઓમાં ખર્ચા થાય છે અમારે અને એમને તો કશું જોવા આવું નહીં। જે આજે આપણે તમારે ત્યાં જે ગટરનો પ્રશ્ન છે એ બાબતે તમે શું કહેશો? મારું નામ તુષાર કુમાર સુરેશભાઈ કાછિયા પટેલ છે। હું ધંધાવાળો માણસ છું। હું કેટલી વાર આવ્યો જવળ કરું છું। મારા બાઇક પાછળ ધંધો હોય છે પાપડી લોટનો। તો મારે રોજ આવવા જવાનું હોય છે। આના માટે એવું કરો કે આ સોલ્યુશન ફટાફટ થઈ જાય અને મારે ધંધામાં બી સરળતાથી થઈ શકે। એના લીધે બી છોકરાઓ ખાસ બીમાર પડે છે। મારી છોકરીઓ બીમાર થઈ જાય છે। અને પછી હું રાતે વચ્ચે આવ્યો તો એ ટાઈમે લાઇટો નથી, તો એટલા લાઇટો નથી તો એ ટાઈમે હું બાઇક લઈને અંદર ખાડામાં પડી ગયો હતો। એનો ખાડાનો ઉકેલ કરો અને ફટાફટ એનું સોલ્યુશન લાવો, નકર આ ખાડાને અમે લોકો નગર પંચાયતમાં બહુ ભેગો કરીને ત્યાં તાત્કાલિક ભેગો કરી દઈશું અમે। જે આપનો પરિચય? લાલજીભાઈ નટુભાઈ પટેલ। આ સમસ્યા છે એ બાબતે શું કહેશો? વડવારી શેરી, મુકામ ખેડા। આજે 5 દિવસથી ખાડો ખોદ્યો છે, તેનું કોઈ નિવારણ આવતું નથી, બરાબર। અત્યારે ગુજરાતની અંદર આપણે સ્વચ્છ અભિયાન ચાલે છે, એ રીતે કશું કામ થતું નથી, બરાબર। અને 2-4 છોકરા પડી ગયા, બાઇકવાળો ભાઈએ પડી ગયા છે, બરાબર। એટલે અમે નગર પંચાયતવાળાને આદેશ કરીએ છીએ કે વહેલા તળે આ કામકાજ કમ્પ્લીટ કરે।